સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો। આજના આ વિડીયોની અંદર આપણે ખેડૂતો માટે આવી ગયા છે મોટા સમાચાર, એના વિશે વાત કરીશું। આજના તાજા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 14/11/2025 ને વાર થયો છે શુક્રવાર। 21મો હપ્તો આજે રાત્રે તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા। ડબલ હપ્તો તમામ ખેડૂતોને મળશે। સાથે ખેડૂતોને મળશે 5000 રૂપિયા સીધા ખાતામાં। નવી યોજના, આ યોજનાનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે એના વિશે પણ વિડીયોની અંદર વાત કરીશું। સાથે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં હોસ્પિટલો પૈસા માંગે છે। 2000 ને બદલે એક સાથે મળશે 4000 રૂપિયા। દીકરીના લગ્ન સમયે સરકાર કરશે 12000 રૂપિયાની સહાય। 15 નવેમ્બરથી ટોલ ટેક્સ પર થવા જઈ રહ્યો છે મોટો બદલાવ। ખેડૂતોને મળશે 20000 રૂપિયા હેક્ટર દીઠ। ખેડૂતોને મળશે 0% વ્યાજે 65000ની લોન। આ તમામ સમાચારોની આપણે આજના આ એક વિડીયોની અંદર વાત કરીશું, એટલા માટે વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ, આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરીશું આજના પ્રથમ સમાચારથી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડ હોવા છતાં હોસ્પિટલો પૈસા માંગે છે। જો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે અને તમે હોસ્પિટલમાં એડમિટ થયા છો અને હોસ્પિટલના સંચાલકો દ્વારા તમારી પાસે પૈસા માંગવામાં આવે છે તો તમારી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ત્યાંની ફરિયાદ તમે અહીંયા કરી શકો છો। ફરિયાદ કેવી રીતે કરશો એના વિશે વાત કરીએ તો હેલ્પલાઇન નંબર છે અહીંયા 14555 પર કોલ કરીને તમે ફરિયાદ કરી શકો છો। આ નંબરમાં કોલ કરીને તમારા અમુક જાણકારી આપવી પડશે, જેમ કે કઈ હોસ્પિટલમાં એડમિટ થયા છો, તમે કઈ તારીખે એડમિટ થયા હતા, તમને કઈ તારીખે રજા આપવામાં આવી, તમારા આયુષ્યમાન કાર્ડનો નંબર અને તમારી પાસે કેટલા રૂપિયા માંગવામાં આવે છે, તમામ વિગતો તમારે ત્યાં આપવાની છે। ત્યાર પછી તમારી અહીંયા ફરિયાદ દાખલ કરવામાં આવશે। વાત કરીશું આગળના સમાચારની તો 2000 ને બદલે મળશે એક સાથે 4000 રૂપિયાનો હપ્તો। દેશભરના લાખો ખેડૂતો માટે નોંધપાત્ર રાહતના સમાચાર છે। આ વર્ષે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે, આ હેઠળ ખેડૂતોને 4000ની એક સાથે રકમ આપવામાં આવશે, એટલે કે જે 4000 રૂપિયાનો હપ્તો છે એક સાથે એ આપવામાં આવશે। જો કોઈ કારણોસર તમારો પાછલો હપ્તો મળ્યો ન હોય તો સરકાર હવે જે છે બંને હપ્તાઓ તમારા બેંક ખાતામાં એક સાથે ટ્રાન્સફર કરશે, એટલે કે કોઈ કારણોસર તમારો 20મો હપ્તો અટકી ગયો હોય તો 20મો અને 21મો એમ બંને હપ્તા તમારા ખાતામાં જમા કરવામાં આવશે। ઘણા ખેડૂતોને છેલ્લા કેટલાક મહિનાથી તેમના પીએમ કિસાનના હપ્તા મળ્યા નથી, એટલે ઘણા બધા ખેડૂતોને ઘણા હપ્તા મળ્યા નથી। સરકારી તપાસમાં જાણવા મળ્યું છે કે કેટલાક ખેડૂતો યોજનાના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, એટલે કે સરકારી તપાસમાં અહીંયા જાણવા મળ્યું છે કે કેટલાક જે ખેડૂતો છે એ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે, જેથી કરીને એમનો હપ્તો છે એ ટાળવામાં આવે છે। જેમ કે પરિવારના અનેક સભ્યો માટે લાભનો જે છે દાવો કરવો, ખોટા દસ્તાવેજો સબમિટ કરવા અથવા જમીનના રેકર્ડમાં વિસંગતતાઓ આવવી, પરિણામે કેટલાક ખેડૂતોના નામ લાભાર્થી યાદીમાંથી જે છે અસ્થાયી રૂપે કાઢી નાખવામાં આવે છે। વાત કરીશું આગળના સમાચારની તો દીકરીના લગ્ન સમયે સરકાર કરે છે 12000 રૂપિયાની સહાય। ગરીબ પરિવારની દીકરીઓ માટે ગુજરાત સરકારે જે છે કુંવરબાઈનું મામેરું યોજના શરૂ કરી છે, જેમાં દીકરીઓના લગ્ન સમયે આર્થિક સહાય આપવામાં આવે છે। ત્યારે આ સહાય વિશેની માહિતી જાણીઓ। ગુજરાત સરકારમાં ગરીબ પરિવારોને જે છે દીકરીઓના કલ્યાણ માટે અનેક આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે કુંવરબાઈનું મામેરું યોજના ઘણા સમયથી કાર્યરત છે। શું છે કુંવરબાઈનું મામેરું યોજના? આ સરકારી યોજના લગ્ન કરવા જઈ રહેલી દીકરીઓ માટે ગરીબ પરિવારની દીકરીના લગ્ન માટે આર્થિક રીતે સહાય કરવા માટે તેમને કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત 12000 રૂપિયાની જે છે સહાય આપવામાં આવે છે। આ રૂપિયા સીધા જ તેમના ખાતામાં જમા થાય છે। નબળા વર્ગની દીકરીઓને આ પ્રકારની સહાય કરવામાં આવે છે। કોની મળી શકે છે સહાય? કુંવરબાઈનું મામેરું યોજના એસસી વર્ગની કન્યાઓ, ઓબીસી વર્ગની દીકરીઓ તથા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓને લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવે છે। વાત કરીશું આગળના સમાચારની તો 15 નવેમ્બરથી ટોલ ટેક્સ પર થવા જઈ રહ્યો છે મોટો બદલાવ। જો તમે વારંવાર હાઈવે પર મુસાફરી કરી રહ્યા છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે। 15 નવેમ્બરથી 2025 થી જે છે ટોલ પ્લાઝા પર એક નવો નિયમ લાગુ કરવામાં આવશે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે। જો તમારા વાહનનું ફાસ્ટેગ નથી અથવા ટેગ નિષ્ફળ જે છે જાય છે, તમારે ભારે દંડનો સામનો કરવો પડી શકે છે। જો કે સરકારે ડિજિટલ ચૂકવણી કરનારાઓ માટે નોંધપાત્ર છૂટછાટ જાહેર કરી દીધી છે। વાત કરીશું આગળ નવો નિયમ શું છે। પહેલો છે કેન્દ્ર સરકાર નેશનલ હાઈવે એડમિનિસ્ટ્રેશન ઓફ રેટ્સ એન્ડ કલેક્શન નિયમો 2008માં સુધારો કર્યો છે, જે નવા નિયમો લાગુ કરવામાં જે છે આવ્યા છે। આ નિયમો હેઠળ જો કોઈ ડ્રાઈવર માન્ય ફાસ્ટેગ વગર ટોલ પ્લાઝામાં પ્રવેશ કરે છે અને રોકડેથી ચૂકવણી કરે છે તો તેમની પાસે ડબલ ટોલ ફ્રી વસૂલવામાં આવે છે। જો કે જે ડ્રાઈવરના યુપીઆઈ અથવા ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને ચૂકવણી કરે છે તો તેમને ટોલ ફીના જે છે 1.25 ગણા નાણાં ચૂકવવા પડશે। પરિણામે ડ્રાઈવરો અને રોકડા તથા ડિજિટલ ચૂકવણીઓ કરવી પડશે। વાત કરીશું આગળના સમાચારની તો ખેડૂતોને મળશે
20,000 રૂપિયા હેક્ટર દીઠ. રાજ્ય સરકારે વાવ, થરાદ અને પાટણ જિલ્લાના કમોસમી વરસાદ અને પાણી ભરાવાથી અસરગ્રસ્ત ખેડૂતોને રાહત આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ ત્રણેય વિસ્તારોના ખેડૂતોને પાક નુકસાનની સહાય ઉપરાંત હેક્ટર દીઠ જે છે 20,000ની વિશેષ સહાય ચૂકવવામાં આવશે. સરકારના નિયમ મુજબ વાવ, થરાદ અને પાટણ જિલ્લાને જે ખેડૂતોના ખેતરોમાં જે છે 1 નવેમ્બર 2025 સુધી પાણી ભરાયેલું હશે અને જે ખેડૂતો શિયાળુ પાક લેવાથી પરિસ્થિતિમાં નથી તેવા ખેડૂતોને આ જે છે વિશેષ સહાય મળવાપાત્ર રહેશે. આ રાહત પેકેજનો લાભ મેળવવા માટે અરજી પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવશે. ખેડૂતોને ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેન્ટર પર VC મારફતે કૃષિ રાહત પેકેજ KRP પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોને અરજી કરવા માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં. આ સેવા નિઃશુલ્ક કરવામાં આવી છે. વાત કરીશું આજના છેલ્લા સમાચારની. ખેડૂતોને મળશે 0% વ્યાજે 65,000ની લોન. ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસું અને ત્યારબાદ થયેલા કમોસમી વરસાદને કારણે ખેતીને મોટું નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાનીનું સર્વે કર્યા બાદ ખેડૂતોને 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં હેક્ટર દીઠ 2 હેક્ટરની મર્યાદામાં 22,000 રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. આ લોન યોજના બનાવવાની રાજકોટ તેમજ મોરબી જિલ્લામાં મંડળી મારફતે ધિરાણ લેતા અંદાજ 2,25,000 ખેડૂતોએ સભાસદો માટે 1,300 કરોડની જોગવાઈ કરી છે. હેક્ટર દીઠ 12,500 અને વધુમાં વધુ 65,000નું 0% એક વર્ષની મુદત માટે કૃષિ લોન આપવાનો નિર્ણય કરતા બેંકના ચેરમેન જયેશ રાદડિયા દ્વારા લેવામાં આવ્યું છે. આ કૃષિ લોન ખેડૂતોને 0% આપવાની બેંકને જે છે થનાર અંદાજે 100 કરોડનો ખર્ચ ખેડૂતો પર જે છે વતી બેંક ભોગવશે. તો મિત્રો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમે આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવી દેજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.